તો ભાઈ લોગ આજે હતો રવિવાર અને આપણે નીકળી ગયા દાતાર અને કરી દીધી સીડી ચડવાની ચાલુ. સાથે જ મેઘરાજા પણ આજે આપણા જોડા મહેરબાન હતા એટલે આપણે સીડી ચડવાના ચાલુ કરતા જ એ પણ વરસવાનું ચાલુ થઈ ગયું. વરસાદની મજા માણતા માણતા આપણે ઘણા ઉપર પહોંચી ગયા હતા અને આવી ગયા હતા જૂનવાણી વાવે. ત્યારબાદ આપણે બીજો સ્ટોપ લીધો તો કોયલાવદર અને અહીંયા પણ વરસાદની ફૂલ ઝમઝમાટી હાલતી હતી. પાણીમાં છપછપિયા કરતા અને ધીમે ધીમે બાકાચીકી બોલાવતા આપણે આગળ નીકળી ગયા. ત્યાં જ રસ્તામાં મને પાણીનો અવાજ સંભળાયો. મને એમ કે ક્યાંક ધોધ પડતો હશે પણ આગળ જઈને જોયું તો વેકરાનું પાણી હતું. ત્યારબાદ ભાઈ વેકરાને સાઈડમાં મૂકીને આપણે પહોંચી ગયા હતા હાથી પથ્થરે. અને કોમેન્ટ કરીને જણાવજો તમે આને ધુમ્મસ કહો છો કે ઝાકળ. એડવેન્ચરનો ફીલ કરવા માટે આપણે સીધો રસ્તો મૂકીને પાછળના રસ્તેથી ઉપર ચડ્યા. આજે પણ એટલી જ પબ્લિક હતી જેટલી 365 દિવસ હોય છે. મેઇન ગેટ બંધ હોવાથી આપણે બહારથી જ દર્શન કરીને ફોટા પાડી લીધા અને ત્યારબાદ આપણે નીકળી ગયા પ્રસાદી લેવા. અમારો પ્લાન હતો ઉપર ધૂણે જવાનો પણ વાતાવરણ અને વરસાદને ધ્યાનમાં રાખીને એ પ્લાન પછી કેન્સલ કર્યો અને ત્યારબાદ અમે નીકળી ગયા નીચે તરફ. ભાઈ હું સાચું કહું તો આ વાતાવરણમાં જે ફોટા આવતા હતા અને ફોટા પાડવાની ભીડ પણ એવી હતી. ફાઇનલી આપણે નીચે પહોંચી તાપડામાં હાથ શેકીને ઘર તરફ રવાના થઈ ગયા. અને વિડીયો ગમ્યો હોય તો ભાઈ એક ફોલો પણ કરી લેજો.